એકચ્યુઅલી સાહેબ શું છે ખબર છે કે હું કોઈ મોટિવેશનલ સ્પીકર કે નથી આવે છે કે તમારી આવક 10 ગણી કરાવી દે એવા સ્પીકરો આવે એટલે ભાઈ તારી જ કરતા બોલવાનું બંધ કરીને આ ધંધો શું કરવા માંડ્યો. પણ બધું ચાલે છે આ દેશમાં, આ દુનિયામાં બધું ચાલે છે. સોનું વેચવા બેસો, ઝેર વેચવાની દુકાનો ચાલે છે. પણ દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી સાહેબ. There were 43 civilization in the world. ગ્રીક સિવિલાઇઝેશન, બેબીલોન, હ્યુજ સિવિલાઇઝેશન, સનાતન સિવિલાઇઝેશન જે આપણા દેશમાં હતું. આવી 43 સંસ્કૃતિઓમાંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ. મને થોડુંક પાછળ જઈને હું વાત કરવા માંગુ છું. એ 42માંથી માત્ર 43માં એક સનાતન સંસ્કૃતિ બચી છે અને એમાં આપણે બધા જન્મ્યા છીએ. ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે, નાક, આંખ, કાન બધા સ્પેરપાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. 80% લોકો જીવનમાં મજા નથી. હું હમણાં લાસ્ટ ટાઈમ ઓસ્ટ્રેલિયાના પહેલા જ ઓસ્ટ્રેલિયા ગયો હતો, તો જેને મળે અહીં આવીને ફસાઈ ગયા. મેં ચલો મારી સાથે. ના કે એમ તો મજા છે. એટલે ભિખારી તારે છે શું? નરેન્દ્રભાઈ ઓલી નોટો બંધ કરી, ખબર 500 છે, જેને મળો ને દેશો બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તું તારી પાસે કેટલી છે? આપણી પાસે ક્યાં છે? એટલે તો તારે છે શું? આ કોવિડ આવ્યો, જેને મળો ને ધંધાની પથારી ફરી ગઈ. મેં તું પહેલા કરોડપતિ હતો, તું સાલા પહેલા કોઈને ટાઈમસર નતો આપતો. અત્યારે તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખ. સતત ઓછું પડવું, સતત. સાહેબ તમને ખબર, તમે જે બેઠા છો ને, યુ આર ઇન ધ 2% ઓફ ધ વર્લ્ડ ટોટલ પોપ્યુલેશન. જેની પાસે સરસ ઘર છે, ગાડી છે, વેલ સેટલ. 2-5% સિવાય બધા ફાફે ચડેલા. અને તોય જો આપણો ચહેરો લગ્નમાં જાય ને, રેમનનો સૂટ પહેર્યો, બૈરાએ 50 તોલા સોનું પહેર્યું, તો હશે જ નહીં. ખબર નહીં ક્યાં સ્માઇલ ખોવાઈ ગઈ. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો સ્પ્રિંગ વાળો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. સાહેબ જીવન આખી જુદી વાત છે. અને પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના. હું તમને છોડવાની વાત કરવા આવ્યો તો તોડી નાખે એવા કમાવાના પૈસા. પણ બેઝિક વાત શું છે, જેનાથી આપણો બિઝનેસ અથવા આપણે જે કંઈ કરીએ એ સરસ ચાલે. 5000 ચોપડીઓ વાંચી, સૌજીભાઈ ધોળકિયા જેવા બધા કરોડપતિઓ, ખૂબ 100 જણાને મળ્યો દુનિયાભરમાં, વોરેન બધાને પર્સનલી મળ્યો, સ્ટારને મળ્યો. 2 વર્ષ ચપ્પલ કાઢીને સાધુ સંતોની પાછળ ફર્યો. મેં તું બધું છોડી દો. પછી ત્યાં જઈને એમ થયું ના ના આ બરોબર છે, આપણે અહીંયા આપણું કામ નથી. એ ગરીબ ઘરમાં જન્મી અને આજે તમારી સમક્ષ ઉભો છું ત્યારે ઈશ્વરે મને બધું જ આપ્યું જેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. તમને કહું છું, તમે ક્યારેય વિચાર્યું નહીં હોય સ્કૂલમાં કે હું હોંગકોંગ જઈશ, બિઝનેસ કરીશ, સ્ટોર કરીશ, ઓફિસ કરીશ, જ્વેલરી, નહીં વિચાર્યું. ધો યુ આર હિયર. તો પછી જીવનમાં આ તાણ શેની છે? ખેંચ, ડિપ્રેશન, હતાશા શેનું છે? કેમ કે આપણે બધું એમ સમજીએ કે બધું અહીંથી જીવાય છે. એકચ્યુઅલી આનો ઉપયોગ કેટલો છે? ગાડી આવે ને તો ખસી જવાનું, એનાથી વિશેષ આનો ઉપયોગ. પણ આપણે તો બધું આને કે ચૂપ અને આને તો બરાબર, આનો ખૂબ ઉપયોગ કરીએ છીએ એટલે બ્રેઇન સ્ટ્રોક આવે છે, અને આનો સાલો ઉપયોગ જ નથી કરતા એટલે હાર્ટ એટેક આવે છે. આપણને ખબર નથી, સાયલેન્ટલી બધું ચાલે. કોવિડ થયો, મારી બાને થયો. મારી બા કે દવાખાને મૂક્યા, મેં તું તારી જોડે જ રહીશ. મને થયો, મારી વાઈફને થયો, મારી દીકરીને થયો, 6 જણને થયો, જતો રહ્યો. આ મૂળ વાત શું છે કે જેટલા શ્વાસ સાલા લેવાના છે ને એ લઈને આવ્યા છીએ બોસ. મોત આવશે ને તો 4ની 5મ નહીં થાય. માઇકલ જેક્સન, હી વોન્ટ ટુ લીવ 100 years. 50 માણસોની કિડની, હૃદય, ફેફસા, લોહી બધું બીજા ચાર્ટરમાં સાથે રાખતો હતો. કઈ બી થાય ફટદીને ચડે જાય. 48 વર્ષે ટિકિટ ફાટી ગઈ. શું થયું? તો આપણે બધા જે ચિંતા સતત, હું કહું આપણો ચહેરો ઊંઘમાં હસતો આવવો જોઈએ, નથી આવતો. કેમ? સતત ભય, સતત ચિંતા, બિઝનેસમાં ટકી રહેવાની. પર્વતની ટોચ પર બધાને જવું છે. ટોચ પર તો જગ્યા ઓછી છે એટલે તાણ તો રહેવાની, હરીફાઈ તો રહેવાની, અને ટોચ પર જઈને તો ઝંડો ફડકાઈને પાછા આવવાનું. એવરેસ્ટ પર ચડવું હોય તો 6 મહિના જોઈએ, પણ ત્યાં જઈને તો 6 મિનિટે નથી ઉભા રહેવાતું, તો બધું ઉડી જાય, છાપરું બાપરું બધું તરત નીચે. તો વોટ વી, આપણે એચીવ શું કરવાનું ખબર જ નથી. હું કેટલા લોકોનું બહુ ટોપ લેવલના લોકોમાં જોવા, હવે તો લોકો બોલાવે છે. હું મારી વાઈફને સાથે લઈ આવ્યો છું. મેં તો જો લોકો કેટલું સાંભળે છે.
મારા બધા જ સેમિનારમાં મારી વાઈફ સાથે જ હોય, બધે જ લઈ જઉં છું. પણ કહેવાનો મતલબ શું છે કે આપણે જીવનમાંથી હ્યુમર ખોઈ બેઠા છીએ. સતત પૈસો કેટલા જોઈએ છે. મુકેશભાઈ દહીંની જ કડી ખાય અને તો હમણાં પેલા બોમ્બ મૂકી ગયા ગાડીમાં તો જામનગર રહેવા જતા રહ્યા. 650 કરોડનું એન્ટાલિયા મન કે તું હાચવ ભાઈ, આવા દિવસ છે. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. મહેનત કરવાની છે, તોડી નાખે એવી, પૈસા કમાવાના છે, લખ લૂંટ. પણ પછી શું? કાલ સવારે પેપરમાં ફોટો આવી જશે, શું થયું, ગયો એટલે કે કાલ તો આવ્યો તો હા, રાત્રે સુઈ ગયો, સવાર ઉઠ્યો જ નહીં. આવા કેટલાય દાખલાઓ હું જાણું છું. અને એવા સમયે આ દેશની એક સંસ્કૃતિ હતી જે લોકોને એક વાત કહેતી હતી કે તમે આમ જીવો, ઈશ્વર તમને બધું જ આપશે. બસ આ વર્ષે 2 કરોડનો ટાર્ગેટ. અરે ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ. એ તો બધું આપવા એની પાસે તો કેટલું છે. આ બિલ્ડિંગ કોઈ બીજાનું હશે, કોઈ બીજાનું થઈ જશે, કાલે કોઈ ત્રીજાનું હશે. પેલા અંગ્રેજો હતા, હવે પેલા આવી ગયા નાના નાના ભાઈઓ બધા. ચાલશે, ચાલવાનું છે. અને કાલે કોઈ બીજા આવી જશે. અને જે દેશમાં રહીએ છીએ એનું સન્માન કરવું, એનું માન મર્યાદા જાળવવી, એની સંસ્કૃતિને અપનાવવી, એક પૈસાનું ખોટું ના કરવું. અને અમેરિકામાં લોકો જાય ને દેવાંગભાઈ શું કરે, લગ્ન માટે સૂટ લે, પહેરીને દેશમાં લગ્ન કરીને પાછો જઈને પાછો આપે કે નોટ લાઈક ધેટ. પેલો લઈ લે બિચારો. ત્યાં તો નિયમ હોય કે 30 દિવસમાં તમે કેમેરા લઈને દેશમાં આવે, શૂટિંગ કરીને કેમેરા પાછા આપી દે. આપણા ગુજરાતીઓ તો બોસ રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે, એ ગુજરાતી હોય. પણ આ ખોટું છે. અને આ સાચા ખોટાની વ્યાખ્યા એ કદાચ આપણે ભૂલી ગયા છીએ. આપણે આપણા રૂટ્સથી ક્યાંક ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ. અને એટલે હું માનું કે એક તાણ છે, એક ખેંચ છે. I was waiter in a hotel for 3 years in my life when I was in college, 84 to 87. 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. આજે મારી પોતાની હોટલ્સ છે, મસ્ત જીવું છું. અને અત્યારે મહિનામાં 20 દિવસ માત્ર હું આ બધા કામ કરું છું. મને એમ થાય છે કે આ દેશ માટે ઘણું બધું કરવાની છે. આ દેશમાં અસંખ્ય લોકો પેદા થઈ ગયા. દેશ માટે મરવાવાળા તો મરી ગયા, હવે દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. અને એક વિચારોની સતત ક્રાંતિ જો થતી રહેશે તો હું માનું કે ઘણું સરસ જીવન જીવી શકશું. ખાસ હું અહીંયા જે ડાયમંડ એસોસિએશનના રાજુભાઈ, જે ભાઈએ મારો આગ્રહ કર્યો, અને બધાનો ખૂબ ખૂબ પહેલાં આભાર માની લઉં. કદાચ ભૂલી જઈશ એટલે તમારા બધા માટે એક તાળી પાડો કે મારા જેવા નોન પ્રોફેશનલ સ્પીકરને તમે ત્યાંથી અહીંયા બોલાવ્યો. હું પણ વિચારતો હતો કે હોંગકોંગમાં વળી 50-100 જણ ભેગા થઈ જાય ઘણું કહેવાય, પણ ઘણા બધા છે હો. એટલે આમ ધક્કો ફેલ તો નહીં જાય મારો. લગભગ હજુ મારી પાસે 1500 ફોર્મ પડ્યા છે. એટલે હું 5 વર્ષ સુધી બોલું છું કે દિવસ ખાલી નથી. એટલી લોકોનો પ્રેમ મને મળ્યો છે. 2 કરોડ લોકો યુટ્યુબ પર જોવે છે. ઇન્સ્ટાગ્રામ પર કદાચ હું પહેલો ગુજરાતી સ્પીકર છું કે જેને મોર દેન 1 મિલિયન લોકો ફોલો કરે છે. ગુજરાતીમાં તો હોય જ નહીં કોઈ દિવસ 1 મિલિયન. તો એ હું સારું નથી બોલતો, પણ તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે કે નહીં, આ મને સાચું. આપણે કનેક્ટ થઈએ છીએ એકબીજા સાથે. તો બિઝનેસ કેમ કરવો, જીવન કેમ જીવવું, આ મારી કોઈ ઓકાત નથી કે હું તમને કહી શકું. પણ વેન આઈ ગો થ્રુ મોર દેન 450 બાયોગ્રાફીઝ, 450 બાયોગ્રાફીઓ વાંચી, 200 લોકોને મળ્યો, અને મેં જે જાણ્યું, બહુ સાધુ ભગવંતો જોડે વિહાર કર્યો. તમને નવાઈ લાગશે, હું પાલનપુરમાં અમે જૈન સમાજ સાથે બહુ રહ્યું. 20 વર્ષ મેં ચોવિહાર કર્યા, 20 years. એના કારણે આજ સુધી બીમાર નથી થયો. બધું સિસ્ટમ ટોપ થઈ ગઈ છે, એકદમ મસ્ત. આ તો બધા હવે પાણી ઉકાળીને પીવા માંડે. સમાજ તો આપણો વર્ષોથી કે ભાઈ આ બધું ઉકાળીને પીવો, માસ્ક પહેરો, જે બધું પહેલાં ચાલતું હતું એ આખો જુદો વિષય છે. પણ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો જે દેશમાં હોય ત્યાંથી એક કોમન વાત પકડવી એ બહુ અઘરું છે. પણ આ પુસ્તકો વાંચ્યા, લોકોને મળ્યો, ત્યારે મને એમ લાગ્યું કે ના, જીવન તો બહુ મસ્ત છે. આટલી વાતો જો આપણે લોકો કરીએ તો જીવન મસ્ત રીતે પસાર થઈ જાય, અને ક્યારે ક્યાં પહોંચી જઈશું એની ખબર પડે નહીં. હું છેલ્લે કહેવાનું ભૂલી જઈશ, મહત્વની વાત પહેલાં કરી દઉં, પછી એની પર વાત કરીશ. મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, 48 રૂપીસ પર એનમ. તો એક સુરજમલ લલ્લુભાઈ મહેતા, અમારા એમને સ્કોલરશિપ ચાલતી, ને સ્કોલરશિપ લઈને હું ભણતો. અત્યારે આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે, 1000 વીઘા, અને ત્યાં 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. 2500 કરોડ રૂપિયા સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. હવે આ હું જ છું કે જે ફી નતો ભરી શકતો. તો આપણે એમ કહીશું કે નસીબ ચાલ્યું. નસીબ હોતું નથી, એને બનાવવું પડે. અને એ બનાવવાનો રસ્તો ભગવાને આપણને કહ્યો છે અનંત વર્ષો પહેલા.
પણ એ આપણે ભૂલી ગયા છીએ અને એટલે આપણે શોર્ટકટ શોધીએ છીએ. કેવા શોર્ટકટ શોધીએ છીએ? અમદાવાદમાં એક સ્ટોરમાં હું ગયો, એક સરસ છોકરી ઉભેલી સ્કર્ટ પહેરીને. સર કેમ છો? મેં કીધું મજામાં. મને કહે સર બાય 1 get 2 ફ્રી, એક ખરીદો 2 મફત. મેં 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ.